યાત્રાધામ અંબાજીમાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે। અંબાજીમાં 8 નંબર વિસ્તારમાં શિવશક્તિ સોસાયટીમાં તસ્કરોએ માર્બલના વેપારીના ઘરને નિશાન બનાવ્યું હતું। રાત્રિના સમયે ઘરની પાછળ ગ્રીલ તોડી તસ્કરો ગૃહમાં પ્રવેશ્યા હતા અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે કુલ ₹4.80 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અંબાજીમાં 8 નંબર વિસ્તારમાં શિવશક્તિ સોસાયટીમાં તસ્કરોએ માર્બલના વેપારીના ઘરને નિશાન બનાવ્યું હતું। રાત્રિના સમયે ઘરની પાછળ ગ્રીલ તોડી તસ્કરો ગૃહમાં પ્રવેશ્યા હતા અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે કુલ ₹4.80 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જે ઘરફોડ ચોરી થઈ છે રાત્રિના સમયે, તેમાં જે ફરિયાદી છે એ અંદરના રૂમમાં પાછળની સાઈડના રૂમમાં સૂતા હતા અને આગળની સાઈડમાં લોખંડની ગ્રીલ હતી, એમાં એક તાળું મારેલું હતું અને એની અંદર એક બીજી જાળી હતી, તેમાં એક તાળું મારેલું હતું। આ બંને તાળાઓ તોડી ને અંદરનું જે લોક બીજો હતો એ લોક મારેલો હતો નહીં અંદરના રૂમમાં, એટલે અંદરના રૂમમાં પ્રવેશ કરી અને જે તિજોરી હતી તિજોરીમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાં એ 4,80,000 જેવું ફરિયાદીએ લખાવેલ છે। એ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। ડોગ સ્ક્વોડ આવેલ છે તપાસમાં, પછી FSL, ફિંગરપ્રિન્ટ, આ બધાની મદદ લેવામાં આવી રહી છે। હકીકતમાં એમાં એવું છે કે જે ફરિયાદી છે એના માતા પિતા ઉપરના માળે સૂતા હતા અને જે નીચેનો રૂમ છે પહેલાં ઓસરી આવે છે ને પછી એક રૂમ આવે છે, એમાં જે તિજોરીમાંથી ચોરી થઈ એ રૂમ, પછી એક રસોડું આવે છે ને પછી એક બીજો રૂમ આવે છે। એટલે જે આ ફરિયાદી રહ્યા એ પછીના રૂમમાં સૂતા હતા, એટલે વચ્ચે એક રસોડાનું સ્પેસ આવી જાય છે, એ બંને બારણા બંધ હતા, એટલે આ રૂમમાં જે ચોરી થઈ એ રસોડા પછીના રૂમમાં એનો અવાજ આવે નહીં અને આગળની જે ગ્રીલ છે એમાં તો કોઈ પણ હાથ નાખી અને તાળું તોડી શકે છે। એટલે જનરલ પબ્લિકને પણ અમે એ કહેવા માગીએ છીએ કે ભાઈ થોડી સાવચેતી રાખવી જરૂરી છે।